હેલો સ્ટુડન્ટ્સ, તમારા બધાનું સ્વાગત છે પ્રોફેસર વિશાલ કી પાઠશાલામાં. આજે આપણે લોકો અકાઉન્ટિંગ રેશિયોઝનો વિડીયો નંબર 7 કરશું. બરાબર છે. અગાઉ આપણે ઘણા બધા ફોર્મ્યુલાસ કમ્પ્લીટ કર્યા છે. ધીસ મે બી લાસ્ટ વિડીયો ફોર યુ ગાઈઝ. બરાબર છે. અહીંયા આપણે આ ચેપ્ટરને ઓવર કરીશું અને નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે કરીશું રિવિઝન. ઠીક છે. ચલો હવે આપણે કરીએ છીએ ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો. ચલો નવો રેશિયો લખો. ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયોઝ. આ રેશિયો તમને બતાવે છે કે તમને જે ઇન્ટરેસ્ટ પે કરવાનું છે, ફર્મે જે ઇન્ટરેસ્ટ પે કરવાનું છે એની કમ્પેરિઝનમાં એની પાસે પ્રોફિટ કેટલો છે. બરાબર છે. તો એની ફોર્મ્યુલા થાય છે. ફોર્મ્યુલા સિમ્પલ છે ગાઈઝ, પણ થોડુંક એને કાઉન્ટ કરતી વખતે ધ્યાન રાખવાનું છે કે અર્નિંગ બિફોર interest and tax divided by interest on long term debt. Earning before interest and tax divided by interest on long term debt. આ એની છે ફોર્મ્યુલા. ક્લિયર બધાને ગાઈસ? હવે જો હું તમને સમજાવું છું કઈ રીતના ગોખવું ન હોય, તમને માહિતી આપી હોય ને તમે કઈ રીતના છે એને ઇઝીલી કરી શકો, સમજજો. સૌથી પહેલા કેવું હોય, અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ હોય. એમાંથી સૌથી પહેલા માઇનસ થાય ઇન્ટરેસ્ટ. અહીંયા ઇન્ટરેસ્ટ છે એટલે સૌથી પહેલા આપણે માઇનસ શું કરશું? ઇન્ટરેસ્ટ. નહીં, પહેલા આ ખાલી લખો એટલે આગળના નેક્સ્ટ સમમાં બધે કામ આવશે. એટલે તમને મળે એમાંથી તમે પાછું માઇનસ કરો ટેક્સ. પહેલા શું માઇનસ કરવાનું? ઇન્ટરેસ્ટ. પછી શું માઇનસ કરવાનું? ટેક્સ. એટલે તમને મળશે પ્રોફિટ આફ્ટર ટેક્સ. શું મળશે? પ્રોફિટ આફ્ટર ટેક્સ. પ્રોફિટ આફ્ટર ટેક્સ મળશે. બરાબર છે. જો ઘણી વખત કેવું હોય છે ગાઈસ કે તમને પ્રોફિટ આફ્ટર ટેક્સ આપ્યો હશે, બરાબર છે, અને તમારે ફોર્મ્યુલામાં જરૂર શેની છે તો કે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ અને ટેક્સની. તો એ તમારે ફાઇન્ડ કરવા માટે ઊંધેથી જવું પડશે. તમારે આની જરૂર છે. તમને આ આપ્યું હશે તો તમારે ટેક્સ અને ઇન્ટરેસ્ટને એડ કરી દો. ઉપરથી આવો તો માઇનસ કરવાનું, ઊંધેથી જાઓ તો બેને શું કરી દેવાનું? પ્લસ કરી દો. એટલે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ અને ટેક્સ મળી જાય. ઇન્ટરેસ્ટ એટલે કે લોંગ ટર્મ ડેટ. લોંગ ટર્મ ડેટનો મતલબ શું? લોંગ ટર્મ ડેટ એટલે શું? ડિબેન્ચર અને બેંક લોન. લોંગ ટર્મ ડેટનો મતલબ આપણે શું કાઢશું? ડિબેન્ચર પ્લસ બેંક લોન. ડિબેન્ચર પ્લસ બેંક લોન, એને આપણે કહીશું લોંગ ટર્મ ડેટ. અને આ બેનું તમારે શું કેલ્ક્યુલેટ કરવાનું હશે? ઇન્ટરેસ્ટ. શું કેલ્ક્યુલેટ કરવાનું રહેશે ગાઈસ? ઇન્ટરેસ્ટ. બરાબર છે. આ તમારે શોધવાનો. ચાલો પાછું એકવાર રિપીટ કરી દો છીએ કે ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા શું થાય છે? અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ ડિવાઇડેડ બાય ઇન્ટરેસ્ટ. પાછું બોલો જોઈએ. ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો ઇઝ ઇક્વલ ટુ અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ ડિવાઇડેડ બાય ઇન્ટરેસ્ટ. કમ્પ્લીટ. ચલો જો આવડી ગયું એટલે ઇલિસ્ટ્રેશન નંબર 22 ઉપર આવો. ઇલિસ્ટ્રેશન નંબર 22, પેજ નંબર છે આનો 236. ના ઓકે ગાઈસ? ક્લિયર બધાને? થઈ ગયું? ઓકે ચલો વાંચો જે શું કહે છે.
From the following information of NK Company Limited, calculate interest coverage ratio. અંડરલાઈન કરો કે ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. 10% ડિબેન્ચર આપ્યા 10 લાખના, 12% બેંક લોન આપી 30 લાખની. જો આગળ પર્સન્ટેજ આવી પછી શેના આપ્યા છે? ઇન્ટરેસ્ટ ગણવા માટે. એટલે 10 લાખના 10% એટલે 1 લાખની ઇન્ટરેસ્ટ ત્યાં થશે, અને 30 લાખના 12% એટલે 3,60,000 ઇન્ટરેસ્ટ ત્યાં થશે. બરાબર. અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ અને ટેક્સ તમને લોકોને ઓલરેડી આપી દીધું છે. ફોર્મ્યુલા મૂકતા પહેલાં આપણે ઇન્ટરેસ્ટ કાઉન્ટ કરી લઈએ. ઇન્ટરેસ્ટ નીચે લખજો ઓન ડિબેન્ચર્સ, ઓન ડિબેન્ચર્સ. કેટલાના ડિબેન્ચર્સ છે? તો કે ભાઈ 10 લાખના. એના કેટલા પર્સન્ટ ઇન્ટરેસ્ટ દેવાનું છે ગાઈસ? 10%. 10% છે ને ડિબેન્ચરમાં જો 10% છે. પ્લસ ઓન બેંક લોન. ચલો જુઓ જોઈએ બેંક લોન કેટલાની આપી છે તમને? 30 લાખ ઇન્ટુ 12% એટલે કેટલા થઈ જશે ગાઈસ? 3,60,000 રૂપીસ. એટલે ટોટલ ઇન્ટરેસ્ટ થશે 4,60,000 રૂપીસ. ટોટલ ઇન્ટરેસ્ટ કેટલું થઈ જશે? 4,60,000. ક્લિયર? ચલો મૂકીએ ફોર્મ્યુલા. ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો ઇઝ ઇક્વલ ટુ, લખવા દઈએ, ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો ઇઝ ઇક્વલ ટુ અર્નિંગ બિફોર interest and tax divided by interest on long term fund. ચલો અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ અને ટેક્સ આપણને લોકોને જો આપ્યું છે કાઉન્ટ કરીને 20,70,000 અપોન 4,60,000. તો આપણી પાસે કેટલા ગણા રૂપિયા છે ઇન્ટરેસ્ટ પે કરવા માટે વધારે છે? તો કે 4.5 ટાઈમ્સ. 4.5 ટાઈમ્સ એટલે કે આપણે 4,60,000 ઇન્ટરેસ્ટ પે કરવાનું છે, એની સામે આપણી પાસે 20,70,000નો પ્રોફિટ પડ્યો છે. એટલે કોઈ ચિંતા છે નહીં. બરાબર. આનો મતલબ આવો થાય. આવડ્યું? જો આવડી ગયું હોય તો એક ઇલસ્ટ્રેશન નંબર 23 જુઓ. ઇલસ્ટ્રેશન નંબર 23. Illustration number 23. ચલો જુઓ. From the following information of RJ Company Limited, calculate interest coverage ratio. જો પ્રોફિટ આફ્ટર ટેક્સ આપ્યો, ઊંધેથી આપ્યું ને, મેં કીધું તો એમ, ટેક્સ 30% આપ્યો 4,50,000 અને 10% લોન આપી 50 લાખ. પહેલાં ઇન્ટરેસ્ટ ખાલી ગણી લઈએ. ઇન્ટરેસ્ટ ઓન લોન ઇઝ ઇક્વલ ટુ 50 lakhs into 10%. એટલે કેટલા રૂપીસ થાય છે ગાઈસ? 5 લાખ રૂપીસ. ક્લિયર? હવે મેં તમને ઓલું ફોર્મેટ શીખવાડ્યું હતું. ફોર્મેટ થઈ જાય કારણ કે તમને પ્રોફિટ આફ્ટર ટેક્સ આપ્યો છે. તો પહેલું ફોર્મેટ શું હતું? તો કે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ માઇનસ શું કરવાનું હતું આપણે? સૌથી પહેલાં ઇન્ટરેસ્ટ, પછી આપણે શું માઇનસ કરતા હતા? ટેક્સ. એટલે આપણને મળતું હતું પ્રોફિટ આફ્ટર ટેક્સ. એટલું થયું? પહેલાં જોઈ લો પછી લખજો આ ફોર્મેટને. ચાલો શું આપ્યું જોઈએ. પ્રોફિટ આફ્ટર ટેક્સ આપ્યું 10,50,000. જો અહીંયા લખીએ હું 10,50,000. આટલું ક્લિયર? પહેલાં લખો, પહેલાં જુઓ. પછી ટેક્સ એટ ધ રેટ 30%. આ લોકોએ ટેક્સ કાઉન્ટ કરીને આપ્યો છે 4,50,000. બરાબર છે? તો અહીંયા ઉપર કેટલા હોય? મેં તમને કીધું હતું ઉપરથી જાઓ તો માઇનસ થાય, નીચેથી જાઓ તો શું કરી દેવાનું? પ્લસ. 1050 પ્લસ 450 એટલે 15 lakhs થશે અહીંયા.
બરાબર છે. હવે ઇન્ટરેસ્ટ આપણે ગણ્યું છે કેટલું -5 lakhs, તો ઉપરથી જાય તો પ્લસ કરીએ તો 15 + 5 એટલે કેટલા થશે? હમણાં જ નો ગણ્યો આપણે ઇન્ટરેસ્ટ ઓન લોન 50 લાખના 10% એટલે 5 લાખ. ક્લિયર? ઊંધે જાય એટલે પ્લસ કરતું જવાનું. થઈ ગયું આપણું અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ અને ટેક્સ મળી ગયું. આપણે આની જરૂર હતી. બસ હવે તો સમમાં મૂકવાનું છે. તો હવે ફટાફટ લખી લ્યો. ઊંધેથી જવાનું 1050 + 4,50,000 કરો એટલે આપણને શું મળે? 15 લાખ. 15 lakhs + 5 lakhs કરો એટલે આપણને શું મળે? 20 lakhs. तेरा कसूर था या मेरा कसूर था, तेरा गुरूर था या मेरा गुरूर था, रब्बा भी इतना वरा नहीं हो. થઈ ગયું? આખું ફોર્મેટ બનાવ્યું. પેલા ફોર્મેટ બનાવો પછી બધું કરજો બાપુ. ફોર્મેટ જ જ્યાં સુધી નહીં આવડે ત્યાં સુધી કાંઈ નહીં. વ્યવસ્થિત બનાવો ફોર્મેટ. પહેલાં ફોર્મેટ ઉપર તો છે આ બધું, એમાં આળસ કરશો તો કાંઈ નહીં થાય. હે રામ, હે કૃષ્ણ ભગવાન, હે કાળિયા ઠાકર, હે મુરલી મનોહર, હે રાજા રણછોડ, હે દ્વારિકાધીશ, હે માધવ, હે કેશવ, હે જનાર્દન. થઈ ગયું? ઓકે, લખો હાલો ફોર્મ્યુલા. Interest coverage ratio is equal to interest coverage ratio is equal to earning before interest and tax divided by interest on long term debt. ચલો EBIT આપણે હમણાં ફાઇન્ડ કર્યો એવો અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ 20 lakhs. ઇન્ટરેસ્ટ પણ આપણે ફાઇન્ડ કર્યું કેટલું? 5 લાખ. તો આપણી પાસે પ્રોફિટ કેટલી ગણો વધારે છે? 4 times. થઈ ગયું? ચલો આવી જાઓ એક્સરસાઇઝમાં. એના જેવો એક જ સમ છે. એક્સરસાઇઝમાં આના જેવો એક જ સમ છે. આઈ થિંક ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો. ઓકે, 14 સમ. પેજ નંબર 248 ઉપર સમ નંબર 14. પેજ નંબર 248 પર સમ નંબર છે આનો 14. ક્લિયર? બરાબર છે. પેજ નંબર 248 ઉપર સમ નંબર 14. ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ઓફ કે કંપની લિમિટેડ કેલ્ક્યુલેટ ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો. જો પ્રોફિટ આફ્ટર ટેક્સ આપ્યો એટલે ઊંધેથી જવું પડશે. ટેક્સ પેડ આપી દીધો. ચલો ઇન્ટરેસ્ટ પહેલાં આપણે ગણી લઈએ. ચાલો લખો ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર્સ. પહેલાં લખીએ ઓન ડિબેન્ચર્સ. પહેલાં બે વસ્તુ આપી ને. જો પહેલાં લોન 2 આપી તો 2 ઉપર ગણશું. ડિબેન્ચર ઉપર છે 20 lakhs એના 10%. આગળ આપ્યું ને એટલે 2 લાખ રૂપીસ થશે. અને ઓન લોન કેટલાની છે? 10 lakhs એના 12%. 12% એટલે કેટલા થશે? 1,20,000 થશે. ટોટલ ઇન્ટરેસ્ટ આવે છે 3,20,000. ટોટલ ઇન્ટરેસ્ટ કેટલો એવું? 3,20,000 રૂપીસ. ના ઓકે, સમજાણું ને? ચલો હવે આપણે ફોર્મેટ બનાવીએ, કારણ કે આફ્ટર ટેક્સ પ્રોફિટ આપ્યો છે. એટલે પહેલાં શું કરવાનું? અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ
માઇનસ શું કરી દઈશું આપણે ઇન્ટરેસ્ટ, પછી એમાંથી એક બે લાઈન છોડીને કરશું માઇનસ ટેક્સ, એટલે આપણને શું મળશે પ્રોફિટ આફ્ટર, બિફોર તો હતો હવે આફ્ટર આવે ને, ટેક્સ ગણ્યા પછીનો ને આ પહેલાંના બધા છે બરાબર. ચલો જો જે શું આપ્યું છે પ્રોફિટ આફ્ટર ટેક્સ કેટલો આપ્યો છે 7,50,000 લખી જ નાખવાનું બરાબર. ચલો પછી ટેક્સ પેઇડ આપ્યો છે કેટલો 2,50,000 તો માઇનસ 2,50,000 ઉપર જઈ તો આ બેને શું કરી દેવાનો પ્લસ, એટલે અહીંયા કેટલા થશે 10 lakhs. 750 પ્લસ 250 એટલે કેવા કરી દેવાના 10 lakhs. ઇન્ટરેસ્ટ હમણાં જ આપણે કાઉન્ટ કર્યું કેટલું હતું 3,20,000 બરોબર છે. તો ઉપર જાય એટલે પાછા શું થઈ જાય પ્લસ, માઇનસ છે એટલે પ્લસ થઈ જાય ઉપર જાય એટલે 13,20,000. ચલો આપણે આની જરૂર છે નહીં, આપણને મળી ગયું. આવડ્યું? અરે ગોઈતા ને આપણે 10 lakh પ્લસ 320 થઈ ગયું ને. ચલો કરીએ. ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો ઇઝ ઇક્વલ ટુ અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ divided by interest on long term debt. ચાલો અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ અને ટેક્સ કેટલો છે 13,60,000 હમણાં જ ફાઇન્ડ કર્યું. ઇન્ટરેસ્ટ એની નીચે જ હતું કેટલું 3,60,000 કરો જીયા. $3.7 times. Now okay friends, clear? ચલો ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયોની એક વખત પાછી ફોર્મ્યુલા કરી નાખીએ. ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો શું ફોર્મ્યુલા હતી અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ ડિવાઇડેડ બાય ઇન્ટરેસ્ટ બરોબર છે. ફોર્મેટ બોલી જઈએ તો કે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ માઇનસ શું કરવાનું સૌથી પહેલાં ઇન્ટરેસ્ટ, પછી એમાંથી માઇનસ શું કરવાનું ટેક્સ, એટલે આપણને શું મળે પ્રોફિટ આફ્ટર ટેક્સ. આપણે માનો કે પ્રોફિટ આફ્ટર ટેક્સ આવ્યો હોય તો ટેક્સ અહીંયા હોય એને પ્લસ કરી દે એટલે આપણને અહીંયા હે તો પણ એની જરૂર નથી પછી ક્યાં અહીંયા જરૂર છે. આ તો પ્રોફિટ આફ્ટર ટેક્સ આપ્યો હોય તો જ આપણે ઊંધેથી જવાનું અને આ ફાઇન્ડ કરવાનું છે. આ આપી જ દીધું હોય તો ક્યાં જરૂર જ છે. અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ અને ટેક્સ આપણને આપી જ દઈએ તો આપણે ક્યાં કંઈ શોધવાની જરૂર જ છે. પણ જો માનો કે પ્રોફિટ આફ્ટર ટેક્સ આપ્યો હોય અને આપણે લોકો ઊંધેથી જાય તો શું કરવાનું બધાને પ્લસ કરી નાખવાનું. ક્લિયર? ઓકે. હવે એના પછીની ફોર્મ્યુલા ગાઈસ હવે આગળ જવાનું છે આપણે ઊંધું થોડું આપણે છે ને માંથી છોડી આવ્યા હતા બરાબર. હવે આપણે સોલ્વેન્સી રેશિયો કરીએ છીએ. આપણે છે ને લિક્વિડ રેશિયો પછી છોડી આવ્યા હતા બધું બરાબર છે 2:8 ઉપર બરાબર છે. ડેપ્ટ ટુ ઇક્વિટી રેશિયો. ચાલો હવે નવો રેશિયો ફાઇન્ડ કરવા માટે ચલો ન્યૂ રેશિયો ફ્રેન્ડ્સ. હવેના રેશિયો થોડાક ડિફિકલ્ટ ટુ ડુ છે, હાર્ડ તો નહીં પણ થોડુંક ધ્યાન રાખવું જોશે બરાબર છે. ઓકે જઈએ આપણે ડેપ્ટ ઇક્વિટી રેશિયો. ડેપ્ટ ઇક્વિટી રેશિયો જેવું નામ છે એવું જ આ રેશિયોનું કામ છે. ડેપ્ટ ઇક્વિટી. ડેપ્ટ ડેપ્ટ અહીંયા લખો ડેપ્ટ
ડેપ્ટ એટલે અહીંયા આપણે લખશું કે લોંગ ટર્મ ડેપ્ટ. ડેપ્ટમાં આપણે કયું લેશું? લોંગ ટર્મ ડેપ્ટ. લોંગ ટર્મ ડેપ્ટ એટલે બધાને ખબર જ છે કયું કયું આવે? ડિબેન્ચર્સ, બેંક લોન, એ બધી લોંગ ટર્મ ડેપ્ટ છે, બરોબર. ડિવાઇડેડ બાય ઇક્વિટી શેર હોલ્ડર્સ ફંડ. લોંગ ટર્મ ડેપ્ટ ડિવાઇડેડ બાય ઇક્વિટી શેર હોલ્ડર ફંડ. હવે પ્રશ્ન પાછો એ થઈ ગઈ ઇક્વિટી શેર હોલ્ડર ફંડ એટલે શું? ઇક્વિટી શેર હોલ્ડર્સ ફંડ. શેર ઇક્વિટી શેર હોલ્ડરના રૂપિયા, તો ઇક્વિટી શેર હોલ્ડર છે એના રૂપિયા ધંધામાં કેટલા હોય? તો કે એક તો ભાઈ ઇક્વિટી શેર કેપિટલ હોય, બરોબર છે, પ્લસ કોઈ રિઝર્વમાં રૂપિયા પડ્યા હોય એ હોય, પ્લસ રિઝર્વ એન્ડ સરપ્લસ જેમ કે જનરલ રિઝર્વ ને વર્કમેન કોમ્પેન્સેશન ફંડ ને એ, બરોબર છે. અને માઇનસ એમાંથી આપણે માઇનસ કરશું ફિક્ટિશિયસ એસેટ્સ અને પીએનએલ એકાઉન્ટની ડેબિટ બેલેન્સ. આપણે વાત થઈ ગઈ હતી 7 લેસનમાં કે પીએનએલ એકાઉન્ટની ડેબિટ બેલેન્સ એટલે એક પ્રકારનો લોસ છે, બરોબર છે. હા, લોસ કહેવાય ને. અને લોસ છે એ બિઝનેસના ઓનર ભોગવે ને બિઝનેસના ટ્રુ ઓનર એટલે કે ઇક્વિટી શેર હોલ્ડર. તો અહીંયા ઇક્વિટી શેર હોલ્ડર ફંડમાં આપણે કોને કોને લઈશું? તો કે ભાઈ એક તો ઇક્વિટી શેર કેપિટલ પ્લસ રિઝર્વ એન્ડ સરપ્લસ પ્લસ ફિક્ટિશિયસ અસેટ્સ. અને લોંગ ટર્મ ડેપ્ટમાં આપણે શું લેવાનું છે? લખો લોંગ ટર્મ ડેપ્ટ ઇઝ ઇક્વલ ટુ લોંગ ટર્મ ડેપ્ટ ઇઝ ઇક્વલ ટુ શું લેશું લોંગ ટર્મ ડેપ્ટમાં? તો કે એક તો ડિબેન્ચર્સ, બીજું બેંક લોન, પછી લોંગ ટર્મ પ્રોવિઝન. જો આ ખાસ ધ્યાન રાખજો, બધા ભૂલ કરી આવે છે કે લોંગ ટર્મ પ્રોવિઝનને ધ્યાનમાં લેતા નથી, પણ આને પણ લેવાની છે. બધા લોકો યાદ રાખજો લોંગ ટર્મ પ્રોવિઝન, લોંગ ટર્મ લાયબિલિટી, બરોબર છે. આટલી વસ્તુને આપણે ધ્યાનમાં લેવાની છે. ક્લિયર? આટલી વસ્તુ આપણે લોકોએ ધ્યાનમાં લેવાની છે. ક્લિયર? ચલો ડેપ્ટ ઇક્વિટી રેશિયોની ફોર્મ્યુલા શું કરશું? તો કે લોંગ ટર્મ ડેપ્ટ ડિવાઇડેડ બાય ઇક્વિટી શેર હોલ્ડર ફંડ. લોંગ ટર્મ ડેપ્ટમાં આપણે શું લખશું? તો કે ભાઈ ડિબેન્ચર લખશું, બેંક લોન લખશું, લોંગ ટર્મ પ્રોવિઝન્સ લખશું, લોંગ ટર્મ લાયબિલિટીઝ લખશું. ઇક્વિટી શેર હોલ્ડર ફંડમાં શું આવશે? તો કે ભાઈ ઇક્વિટી શેર કેપિટલ આવશે, રિઝર્વ અને સરપ્લસ આવશે, બરાબર છે. ફિક્ટિશિયસ કોઈ અસેટ્સ હશે તો એને માઇનસ કરી દેશું, અને પીએનએલ એકાઉન્ટની ડેબિટ બેલેન્સ હશે તો એને પણ શું કરી દેશું? માઇનસ. પણ જો પીએનએલ એકાઉન્ટની ક્રેડિટ બેલેન્સ હોય તો એને શું કરી દેવું પડે? પ્લસ, બરાબર છે. ચલો આવડી ગયું તો ઇલસ્ટ્રેશન નંબર 16 આવડી જ જશે બધા લોકોને. ઇલસ્ટ્રેશન નંબર 16. અને મારી દ્રષ્ટિએ આ એટેમ્પ્ટ માટે આ મોસ્ટ આઈએમપી લાગે છે મને. ડેપ્ટ ઇક્વિટી રેશિયો આ એટેમ્પ્ટ માટે મોસ્ટ આઈએમપી લાગે છે ફોર 2021 ઓર જુલાઈ ઓગસ્ટ 2020. આના માટે આ થોડું મને આઈએમપી લાગે છે. ચલો આવો બધા લોકો ઇલસ્ટ્રેશન નંબર 16 પર. ભલાના આર્ટ કાઢતા. From the following information of FL Limited calculate debt equity ratio. ડેપ્ટ ઇક્વિટી રેશિયો માટે આપણે શું જરૂર છે? લોંગ ટર્મ ડેપ્ટની અને ઇક્વિટી શેર હોલ્ડર ફંડની. તો ચાલો સૌથી પહેલા આપણે ગોતી લઈએ લોંગ ટર્મ ડેપ્ટ. લોંગ ટર્મ ડેપ્ટ એમાં શું શું આવશે? અહીંયા આપણે આપણા સમમાં જોવાનું શું છે આપણી પાસે. એક તો લોંગ ટર્મ લોન છે ને લોંગ ટર્મ પ્રોવિઝન છે, તો બે જ લખી નાખીએ, બીજું શું હોય? લોંગ ટર્મ
લોન કેટલા રૂપીસની છે? 2 lakh. લોંગ ટર્મ લોન 2 lakhs Long term provision એ 2 lakh. પ્લસ લોંગ ટર્મ પ્રોવિઝન્સ કેટલાની છે? 2 lakh. 2 lakhs. 4 lakh. ટોટલ આપણે થાય છે 4 lakh રૂપીસ. ચલો આ લોંગ ટર્મ ડેટ થઈ ગયું આપણું. ચલો હવે બીજું શું ફાઇન્ડ કરવાનું છે? ઇક્વિટી શેર હોલ્ડર્સ ફંડ. તો લખો બીજું એડિંગ, બીજું ફાઇન્ડ કરી લઈએ. ઇક્વિટી શેર હોલ્ડર્સ ફંડ. ઇક્વિટી શેર હોલ્ડર્સ ફંડ. ક્લિયર? એમાં સૌથી પહેલા ઇક્વિટી શેર હોલ્ડર ફંડમાં શું હશે? ઇક્વિટી શેર કેપિટલ. ઇક્વિટી શેર એટલે કંપનીના રિયલ માલિક, અને બધું જ રિઝર્વ્સ ને બધું કંપનીના કોનું હોય? રિયલ માલિકનું જ હોય. ઇક્વિટી શેર કેપિટલ 10 lakh. કેટલા રૂપીસનું આપ્યું છે? 10 10 lakh. lakhs. વેરી ગુડ. પ્લસ જનરલ રિઝર્વ પ્લસ કરશું, રિઝર્વ્સ એન્ડ સરપ્લસ કહેવાય એટલે પ્લસ જનરલ રિઝર્વ 6 lakh. કેટલા રૂપીસ છે? 6 lakh. Profit and loss account debit. પ્લસ પ્રોફિટ એન્ડ લોસ કાંઈ નથી કીધું એટલે ક્રેડિટ જ હોય એટલે પ્લસ કરવું પડે. પ્લસ પ્રોફિટ એન્ડ લોસ 4 lakh. જો આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ ક્યાંય નહીં આવે, કારણ કે એ શોર્ટ ટર્મ લાયબિલિટી, કરંટ લાયબિલિટી છે, બધાને યાદ હોય તો. તો એ લખવાનું ક્યાંય નહીં લખવાનું. confusion માં. એટલે આ ટોટલ કેટલા થઈ ગયા? ઇક્વિટી શેર હોલ્ડર ફંડ 20 lakhs. ક્લિયર થઈ ગયું? ઓકે, તો ચલો ફોર્મ્યુલા મૂકો. ડેપ્ટ ઇક્વિટી રેશિયો ઇઝ ઇક્વલ ટુ ડેપ્ટ ઇક્વિટી રેશિયો is equal to long term debt divided by equity shareholder fund. Equity shareholders fund. એટલે લોંગ ટર્મ ડેટ આપણી પાસે કેટલું હતું? 4 lakh rupees divided by 20 lakhs. શું આન્સર આવે છે? 4 lakh divided by 20 lakhs એટલે 0.20 2 અથવા 20 is to 1. 0.2 is to 1. આનો આન્સર હંમેશા is to 1 માં જ આવશે. હવે આપણે જેટલા રેશિયોઝ કરશું બરોબર, એનો આન્સર હંમેશા કેમાં લેશું? is to 1 માં. હાલે હાલે હાલે. ક્લિયર? ઓકે, પણ એવી ભૂલ જ નહીં થાય. ચલો હવે ઇલસ્ટ્રેશન નંબર 17 ઉપર આવો બધા બાળકો. ઇલસ્ટ્રેશન નંબર 17. ઠીક છે, જોઈએ. From the following information of N company calculate debt equity ratio. જો ટોટલ અસેટ આપી, લોંગ ટર્મ લોન આપી છે, લોંગ ટર્મ પ્રોવિઝન આપી, એટલે લોંગ ટર્મનું તો ખતમ થઈ ગયું, લોંગ ટર્મ ડેપ્ટનું તો બરાબર છે, પણ ઇક્વિટી શેર હોલ્ડર ફંડ ક્યાંય આપ્યા નથી. જ્યારે આવું ડિટેલ હોય કે ઇક્વિટી શેર હોલ્ડર ફંડ ક્યાંય ન હોય ત્યારે શું બનાવી લેવાય? એક બેલેન્સ શીટ બનાવી લેવાય. શું બનાવાય? બેલેન્સ શીટ. હમણાં મળી જશે બધું બરાબર છે. બેલેન્સ શીટ એટલા માટે કહું છું કે ઇઝી પડે, બાકી પ્લસ માઇનસ કરાવીને પણ મને આવડે છે, પણ બેલેન્સ શીટથી કરશો તો થોડું ઇઝી પડશે. બેલેન્સ શીટના વેથી જાશો થોડું ઇઝી પડશે. અહીંયા આપણી શું હોય? બધી અસેટ્સ. અહીંયા આપણી બધી શું હોય? લાયાબિલિટીઝ. આવા સમ પૂછાવાના ચાન્સીસ જાજા છે બેલેન્સ શીટ ડ્રો કરીને.
ચલો હવે જોઈએ છીએ બરોબર. શું આપ્યું છે? ટોટલ એસેટ્સ 25 લાખ, એટલે અસેટ સાઈડનો અહીંનો ટોટલ 25 લાખ હશે. હો, ટોટલ અસેટ કીધું એટલે કે અસેટ સાઈડનો ટોટલ 25 લાખ. જો અસેટ સાઈડનો ટોટલ 25 લાખ હોય તો બેલેન્સ શીટનો રૂલ છે ને કે લાયબિલિટીનો પણ ટોટલ કેટલો હોય? 25 લાખ જ હોય. આટલું ક્લિયર? ચાલો એના પછી શું કહે છે એ જુઓ. સારો કલર નથી મળતો. ચાલો એના પછી શું કહે છે? લોંગ ટર્મ લોન 6 લાખ. તો લોન ક્યાં હોય? બધી લાયબિલિટીમાં હોય ને, તો અહીંયા લખીએ લોંગ ટર્મ લોન. કેટલી? 6 લાખ. બરોબર છે. પછી લોંગ ટર્મ પ્રોવિઝન, એ પણ લાયબિલિટીમાં જ હોય. લોંગ ટર્મ પ્રોવિઝન્સ 4 lakhs. આટલું ક્લિયર? પછી શું આપી? કરંટ લાયબિલિટી, તો એ લાયબિલિટીમાં જ હોય. કરંટ લાયબિલિટીઝ કેટલા રૂપિયા છે? 5 lakhs. તો જુઓ અહીંયા લાયબિલિટી સાઈડ થોડાક રૂપિયા ઘટે છે. 25 લાખ થવા માટે લાયબિલિટી સાઈડ થોડાક રૂપિયા ઘટે છે. જુઓ તો 6 4 10 ને 5 15, એટલે અહીંયા હજી 10 લાખ રૂપિયા ઘટ્યા. હજી લાયબિલિટી સાઈડ 10 લાખ રૂપિયા ઘટે છે. તો લાયબિલિટી સાઈડ હંમેશા બાકી હોય તો શું હોય? કેપિટલ જ હોય ને. અહીંયા બાકી હવે શું રહ્યું? તો કે કેપિટલ. તો એ લખી નાખો ઇક્વિટી કેપિટલ લખો અથવા ઇક્વિટી શેર હોલ્ડર ફંડ લખો. ફોર્મ્યુલામાં જોઈએ છે એટલે બરોબર. ઇક્વિટી શેર હોલ્ડર્સ ફંડ મળી ગયું. 25 લાખ હતા, એમાંથી 6 4 10 ને 15 માઇનસ કર્યા, એટલે અહીંયા 10 lakhs હજી ઘટતા હતા. માઇનસ કર્યા બધા, એટલે અહીંયા 10 lakhs ઘટતા હતા. આજે 10 lakhs ઘટતા હતા એ શું હોઈ શકે? બરાબર. લાયબિલિટી સાઈડ બીજું તો શું હોય? તો કે લાયબિલિટી સાઈડ બીજું હોય કેપિટલ. બરાબર ને. લાયબિલિટી સાઈડ બીજું શું હોઈ શકે? કેપિટલ હોઈ શકે. સમજાણું? આ 10 lakhs છે એ માલિકના રૂપિયા હોય. સમજાણું? આપણે ઓલી બેલેન્સ શીટ બનાવીએ ત્યાં લખીએ ને લાયબિલિટી સાઈડ કેપિટલ, પાર્ટનરની કેપિટલ ને બધી એવી રીતના અહીંયા શું હશે? ઇક્વિટી શેર હોલ્ડરની ફંડ હશે. ક્લિયર? ચલો હવે બીજું આપણે શું જોઈએ છીએ? લોંગ ટર્મ ફંડ જોઈએ જ ને. તો એ તો મળી જાય ને. લોંગ ટર્મ પ્રોવિઝન પ્લસ લોંગ ટર્મ લોન કરી નાખો. લોંગ ટર્મ ડેપ્ટ, લોંગ ટર્મ ડેપ્ટ ઇઝ ઇક્વલ ટુ લોંગ ટર્મ લોન પ્લસ લોંગ ટર્મ પ્રોવિઝન્સ. અરે આમાં જે આપ્યું એ જ લખવાનું. 6 + 4 લાખ. ઉપર જો લોંગ ટર્મ લોન કેટલાની છે? 6 લાખની છે. પ્લસ લોંગ ટર્મ પ્રોવિઝન કેટલી છે? 4 lakhsની છે. એટલે આ ટોટલ કેટલા થઈ ગયા? લોંગ ટર્મ ડેપ્ટ 10 lakh રૂપીસ. ચલો મૂકો ફોર્મ્યુલામાં. ડેપ્ટ ઇક્વિટી રેશિયો ઇઝ ઇક્વલ ટુ ડેપ્ટ ઇક્વિટી રેશિયો ઇઝ ઇક્વલ ટુ long term debt divided by equity share holders fund 1:1. બરાબર. એટલે આમાં કરીએ આપણે 10 lakh divided by 10 lakh, 10 lakhs divided by 10 lakh એટલે કેટલું થશે? 1:1. ક્લિયર? આવડું? અવાજ સંપૂચવાનો ચાન્સીસ જાય એટલે 17 માં IMP કરી દો, 18 માં IMP કરી દો,
ઇલસ્ટ્રેશન 17 ને મોસ્ટ આઈએમપી એવું ટેગ આપો. ઇલસ્ટ્રેશન નંબર 18 ને પણ મોસ્ટ આઈએમપી નું ટેગ આપો. ચલો ઇલસ્ટ્રેશન 18 ને પણ મોસ્ટ આઈએમપી નું ટેગ આપી દો. ક્લિયર? શું કહે છે જોઈએ. From the following information of our company limited, calculate debt equity ratio, non current asset, current asset, total liability, creditor, bills payable, outstanding expense, આવું બધું આપ્યું છે. લોંગ ટર્મ એ લોન નથી આપી, એટલે કે લોંગ ટર્મ લાયબિલિટી પણ નથી આપી, ઇક્વિટી શેર હોલ્ડરના ફંડ પણ નથી આપ્યા. તો કેમ કરશું? શીખવાડ્યું હતું મેં હમણાં. શું બનાવી નાખવાનું? બેલેન્સ શીટ. બેલેન્સ શીટ બનાવશો, બધો રસ્તો એની મેથમેટિક. ચલો બનાવીએ બેલેન્સ શીટ. બેલેન્સ શીટ બનાવશો, રસ્તો એની મેળે ખુલતો જશે દોસ્તો. અહીંયા લાયબિલિટીઝ amount rupees, assets receivable. એવું લખો. હારું ને? ના amount rupees. બરાબર છે આટલું ગાઈસ? આ જરા કે ખેંચી લે ને. એને બંધ કર્યું તો કરી દે, પણ આ ખેંચી લે ને વળી મોબાઈલ આ કોપી ન થઈ જાય પાણી હિસાબે. શાદ ચલો થઈ ગયું ગાઈસ. લાયબિલિટીઝ amount receive ચલો થઈ ગયું. ઓકે ચલો જોતા જઈએ છીએ શું શું આપણને આપ્યું છે. નોન કરંટ અસેટ, તો અસેટ સાઈડ લખી નાખીએ. નોન કરંટ અસેટ્સ કેટલા રૂપીસની છે? 28 lakhs. તો આપણે અહીં લખીને 28 lakhs. આટલું ક્લિયર? પછી બીજું શું આપ્યું છે? કરંટ અસેટ, તો એ પણ ત્યાં જ લખવાની હોય. કરંટ અસેટ સાઈડ યા કેટલા રૂપીસની છે? 17 lakhs. આટલું ક્લિયર? ટોટલ લાયબિલિટી એટલે આ બેનો ટોટલ અહીંયા કરી નાખીએ એટલે ટોટલ અસેટ થઈ જાય 28 ને 10 38 ને 7 45 45 lakhs. બરોબર છે? તો અહીંયા પણ 45 lakhs હોય. હા હવે તમને શું આપ્યું છે? ટોટલ લાયબિલિટીઝ. એટલે જો આપણે લોકો શું કરશું, ટોટલ લાયબિલિટી જેમ આપી ને એમને જ મૂકી દેશું. બરાબર? ક્રેડિટર્સને એને અત્યારે લખશું નહીં, કારણ કે આપણે ટોટલ લાયબિલિટીમાં બધું આવી ગયું હોય. ટોટલ લાયબિલિટીઝ એટલે કે આમાં લોંગ ટર્મ એ હોય અને આમાં શોર્ટ ટર્મ એ હોય. કેટલા રૂપિયાની છે ટોટલ લાયબિલિટીઝ? 15 lakhs. એટલે હવે હું શું કરું છું કે ક્રેડિટર્સ છે, બિલ્સ પેએબલ છે અને બીજું કયું રહ્યું આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ, એ કરંટ લાયબિલિટી છે. એટલે હું એને લખતો નથી, કારણ કે એને હું પછી લોંગ ટર્મમાં ગોતી લઈશ. 45 માંથી 15 ગયા, બચ્યા કેટલા? 30 lakhs અહીંયા ઘટે છે. 30 લાખ અહીંયા ઘટ્યા ને? એ શેના હશે 30 લાખ? હા, ઇક્વિટી શેર હોલ્ડર ફંડ. તો લખી નાખો ઇક્વિટી શેર હોલ્ડર્સ ફંડ. ક્લિયર એટલું બધાને? ચલો એક વસ્તુ મળી ગઈ. હવે આપણે જોઈએ છીએ લોંગ ટર્મ ડેપ્ટ કેમ મળશે. ટોટલ લાયબિલિટીમાંથી ઓલું બધું માઇનસ કરી નાખશું એટલે લોંગ ટર્મ ડેટ મળી જાય. જોવો હેડિંગ આપો લોંગ ટર્મ ડેપ્ટ. લોંગ ટર્મ ડેપ્ટ હવે આપણને કઈ રીતે મળશે એ આપણે જોવાનું રહ્યું. એટલે ટોટલ લાયબિલિટી નહીં, લોન ને એવું તો કંઈ આપ્યું જ નથી, ડાયરેક્ટ ટોટલ લાયબિલિટી જ આપી. જોવો
ટોટલ લાયબિલિટીઝ તમને આપી છે 15 લાખ રૂપીસની આપી ટોટલ લાયબિલિટી, બરોબર છે. એમાંથી તમે શોર્ટ ટર્મ માઇનસ કરી નાખો એટલે લોંગ ટર્મ મળી જાય. શોર્ટ ટર્મ એટલે કે કરંટમાં જો શું શું છે, એક તો ક્રેડિટર્સ કેટલા છે 90,000 એને માઇનસ કરી નાખો. Bills payable બીજું છે બિલ્સ પેયેબલ 40,000. કેટલા 40. -40,000 અને આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ ખર્ચા ચૂકવવાના બાકી છે તો એને પણ શું કરશું આપણે માઇનસ આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ કેટલા છે 70,000. 1,40,000. તો બેલેન્સ હશે એ શું હશે લોંગ ટર્મ લાયબિલિટીઝ લખો 14,80,000. લોંગ ટર્મ ડેપ્ટ કેટલું હશે 15 લાખમાંથી 90 ગયા 14 માંથી 40 ગયા એટલે 13 માંથી 70 ગયા એટલે 13 લાખ 7 ને 4 11 2 લાખ માઇનસ કરવાના ડાયરેક્ટ સિમ્પલ થઈ જતું 13 lakhs. લખો હાલો ફોર્મ્યુલા ડેપ્ટ ઇક્વિટી રેશિયો ઇઝ ઇક્વલ ટુ ડેપ્ટ ઇક્વિટી રેશિયો ઇઝ ઇક્વલ ટુ લોંગ ટર્મ ડેપ્ટ divided by equity shareholders fund. બરાબર ને? ચલો લોંગ ટર્મ ડેટ હમણાં જ આપણે જોયું કેટલું આવ્યું 13 lakhs divided by equity shareholder fund આપણે હમણાં કહ્યું હતું 30 lakhs એટલે કેટલા થયા 13 lakhs divided by 30 lakhs 0.43:1 0.43:1 clear guys okay ચલો એના પછી એક્સરસાઇઝમાં આવી જાઉં એના જેવા જ સમ કરીએ છીએ બરાબર છે આના થોડા સમ વધારે હશે ચલો પેજ નંબર 247 ઉપર એક્સરસાઇઝનો સમ નંબર 9 આવો મોસ્ટ આઈએમપી નું ટેગ આપી દો પહેલા તો ફટાફટી એક્સરસાઇઝનો સમ નંબર 9 પેજ નંબર 247 અને એને ટેગ આપો મોસ્ટ આઈએમપી હજી હું કહું છું કે આ વખતે માટે ડેપ્ટ ઇક્વિટી રેશિયો કન્ફર્મ it will be asked and asked. ચલો શું કહે છે જોઈએ લોંગ ટર્મ લાયબિલિટી લોંગ ટર્મ પ્રોવિઝન્સ ચલો એ તો ખબર પડી જાય લોંગ ટર્મ લાયબિલિટી હોય લોંગ ટર્મ પ્રોવિઝન એટલે લોંગ ટર્મ ડેપ્ટ તો આપણને મળી ગયું અને બીજું ગોતવાનું છે ઇક્વિટી શેર હોલ્ડર ફંડ ચલો બધું મળી જાય એમ છે જો કારણ કે સામે ઇક્વિટી શેર કેપિટલ આપ્યું દેખાય છે ડાયરેક્ટ થઈ જશે નહીં ડાયરેક્ટ જો થઈ જાય ને લોંગ ટર્મ ડેપ્ટ ઇઝ ઇક્વલ ટુ ઉતાવળ ન કરાય ને પાછળ રહી જાઓ તો આવડશે નહીં અને આગળ જાઓ તો પડી જાઓ એટલે એના કરતાં પાછળે નહીં રહેવાનું ને આગળ નહીં રહેવાનું હાઈ રે ચલો લોંગ ટર્મ લાયબિલિટી 8 lakhs લોંગ ટર્મ લાયબિલિટીઝ કેટલા રૂપિયાની આપી છે 8 લાખની આપણને ઓલરેડી ગીવન બરોબર પ્લસ લોંગ ટર્મ પ્રોવિઝન એને પણ એડ કરશો એટલે લોંગ ટર્મ ડેપ્ટ મળી જાય કેટલા 4 લાખ એટલે ટોટલ કેટલા થઈ ગયા
12 લાખ. ચાલો લોંગ ટર્મ ડેપ્ટ આપણને મળી મળી ગયું છે. હવે આપણે જોઈએ છીએ ઇક્વિટી શેર હોલ્ડર્સ ફંડ. જો આવા સમમાં બધું ફાઇન્ડ કરવું જ ઇમ્પોર્ટન્ટ રહેશે. ઇક્વિટી શેર હોલ્ડર્સ પહેલા ઇક્વિટી શેર કેપિટલ લખી નાખો. ફંડ બરોબર છે. સૌથી પહેલા ઇક્વિટી શેર કેપિટલ. એટલે ઇક્વિટી શેર કેપિટલ કેટલા થશે? 8 લાખ રૂપીસ. બીજું શું આપ્યું છે? પ્રેફરન્સ શેર તો આવે નહીં, ક્રેડિટર્સ નો આવે, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ નો આવે, બિલ્સ પેબલ. સામે જો ડેબિટ બેલેન્સ આપી પીએનએલ ની, એને શું કરી દેવું પડશે? માઇનસ પીએનએલ એકાઉન્ટ. કાં લખાયું હતું ને ફોર્મ્યુલામાં? આ બધું કાનો એ બધી લાયબિલિટી છે, શોર્ટ ટર્મ લાયબિલિટી. એનું આપણે ક્યાં ફોર્મ્યુલામાં કંઈ કામ જ છે? આપણે તો જે ફોર્મ્યુલામાં ઉપયોગી હોય એનો જ ઉપયોગ કરવાનો. એ કન્ફ્યુઝ કાંઈ નહીં, એ તો બધું આપશે, તમારે જે ઉપયોગી હોય એ જ લેવાનું. 7,50,000 ઇક્વિટી શેર હોલ્ડર્સ ફંડ થઈ ગયું. ફોર્મ્યુલા હવે ફોર્મ્યુલા મૂકો. ડેપ્ટ ઇક્વિટી રેશિયો ઇઝ ઇક્વલ ટુ, એ લોકો બધું આપશે, તમારે જે જરૂર છે એનો જ ઉપયોગ લેવાનો. ડેપ્ટ ઇક્વિટી રેશિયો ઇઝ ઇક્વલ ટુ લોંગ ટર્મ ડેપ્ટ divided by equity share holders fund. ચલો લોંગ ટર્મ ડેપ્ટ હમણાં આપણે જોઈએ કેટલું હતું આપણી પાસે? 12 લાખ. ડેપ્ટ ઇક્વિટી શેર હોલ્ડર ફંડ એ આપણે હમણાં જોઈએ કેટલું આવ્યું? 7,50,000. બસ 1.6:1. આવ્યો આન્સર? થયું? જે પૂછ્યું એ ફાઇન્ડ કરવાનું, બીજી કોઈ મેટર ફાઇન્ડ કરવાની રહેતી નથી. કદાચ જો આ લેક્ચર બાકી રહી જાય સ્પેસ હિસાબે, કારણ કે હવે આપણી પાસે 1 GB ની સ્પેસ છે બરોબર, તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં વધારે બાકીનું પૂરું કરાવીશ. બાકી ટ્રાય કરું છું જેટલું આમાં પતે એટલું બરોબર. ચાલો એના પછી એક્સરસાઇઝનો સમ નંબર 10, એને પણ મોસ્ટ આઈપીનું ટેગ આપી જ દેવાનું છે. ચલો કરંટ લાયબિલિટી, લોંગ ટર્મ પ્રોવિઝન, લોંગ ટર્મ લાયબિલિટીઝ, એટલે એ તો થઈ ગયું. લોંગ ટર્મ ડેપ્ટ મળી જાય. ટોટલ અસેટ આપી છે તો આપણે શું બનાવવું પડશે? અહીંયા બેલેન્સ શીટ બનાવવી પડશે, કારણ કે ઇક્વિટી શેર હોલ્ડર ફંડની કોઈ હિન્ટ જ નથી અહીંયા. liabilities amount rupees, assets amount rupees. શું આપ્યું છે લખતા જઈએ. જે આપ્યું એ આપણે લખતું જવાનું પહેલા, જે તમારે પછી લખવું હોય પહેલા. તમને શું આપ્યું છે? કરંટ લાયબિલિટી. લાયબિલિટી સાઈડ હોય કરંટ લાયબિલિટી કેટલી છે? એ ત્યાં જ હોય લાયબિલિટી સાઈડ. લોંગ ટર્મ પ્રોવિઝન કેટલા? 6 લાખ. પછી શું છે? લોંગ ટર્મ લાયબિલિટીઝ, એ ત્યાં ને ત્યાં જ લખી નાખીએ. લોંગ ટર્મ લાયબિલિટીઝ કેટલા? 8 lakhs. હા
પછી ટોટલ અસેટ 30 lakhs. ચલો અસેટનો ટોટલ મૂકી દઈએ એટલે બાકી બધી વસ્તુ મળી જશે ને. હવે ઇક્વિટી શેર હોલ્ડર ફંડ રહેશે 30 lakhs અસેટનો, તો લાયબિલિટીનો 30 જ હોય. ચલો હવે ઘટે છે કેટલા એ જુઓ. 8 ને 6 14 ને 4 18 ગયા, 18 50 ગયા એટલે 1.5 લાખ. 11 લાખ ને 50,000 અહીં ઘટ્યા, એને કહેવાશે ઇક્વિટી શેર હોલ્ડર્સ ફંડ. 11,50,000 ઘટે છે જેને આપણે લોકો કહીશું ઇક્વિટી શેર હોલ્ડર્સ ફંડ. ક્લિયર? ચલો મૂકી દો ફોર્મ્યુલામાં. ડેપ્ટ ઇક્વિટી રેશિયો ઇઝ ઇક્વલ ટુ, સોરી હજી આપણે લોંગ ટર્મ ડેપ્ટ ગોતવાનું છે. હેડિંગ આપો લોંગ ટર્મ ડેપ્ટ. જય શ્રી રામ. લોંગ ટર્મ ડેપ્ટ એની અંદર આપણી પાસે છે લોંગ ટર્મ પ્રોવિઝન 6 લાખ, લોંગ ટર્મ પ્રોવિઝન્સ કેટલાની છે 6 લાખ. પછી આપણી પાસે છે લોંગ ટર્મ લાયબિલિટી, લોંગ ટર્મ લાયબિલિટીઝ કેટલા છે 8 lakhs. એટલે ટોટલ એમાઉન્ટ આપણી પાસે રહેશે 14 lakhs લોંગ ટર્મ ડેપ્ટ. ચલો ફોર્મ્યુલા મૂકી દો. ડેપ્ટ ઇક્વિટી રેશિયો ઇઝ ઇક્વલ ટુ ડેપ્ટ ઇક્વિટી રેશિયો ઇઝ ઇક્વલ ટુ લોંગ ટર્મ ડેપ્ટ divided by equity share holders fund. ચલો લોંગ ટર્મ ડેપ્ટ કેટલું છે ગાઈસ 14 lakhs. ઇક્વિટી શેર હોલ્ડર ફંડ કેટલું છે 11,50,000. ચલો કેટલું રહ્યું 1.2:1. 1.2:1. ક્લિયર? આવડું? ચલો એના પછી પણ ડેપ્ટ ઇક્વિટી રેશિયોની એ ડેપ્ટ ઇક્વિટી રેશિયો જ છે. જુઓ, ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ઓફ એન કંપની લિમિટેડ કેલ્ક્યુલેટ ડેપ્ટ ઇક્વિટી રેશિયો. ક્રેડિટર આપ્યું, બિલ્સ પેબલ આપ્યું, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ આપ્યું. જો હમણાં કહી દો તેના જેવો સેમ દાખલો છે. નોન કરંટ અસેટ, કરંટ અસેટ ને ટોટલ લાયબિલિટી. તો બેલેન્સ શીટ બનાવશું. એક્સરસાઇઝનો સમ નંબર 11. ઇક્વિટી શેર કેપિટલ આપી દીધું હોય ને તો બેલેન્સ શીટ નહીં બનાવે, બાકી બનાવવાની. એક્સરસાઇઝનો સમ નંબર છે કેટલામો 11. હમણાં જ આપણે ઇલસ્ટ્રેશન કર્યો તો આના જેવો જ સેમ એના જેવો, કારણ કે એમાં આપણે ટોટલ લાયબિલિટી લેશું અને ક્રેડિટર ને એ લોકો બધું લેશું નહીં. યાદ આવતું હોય તો બેલેન્સ શીટ, assets, liabilities, એવું બધું નહીં લખવાનું, કારણ કે જો આખો સમ વાંચવું પડે. મેં શીખવાડ્યું હતું. હા, જો શું આપ્યું છે નોન કરંટ અસેટ. પેલા નોન કરંટ અસેટ લખી લઈએ. અસેટ સાઈડ લખો નોન કરંટ અસેટ્સ. કેટલા રૂપીસ છે 12 લાખ. એના પછી કરંટ અસેટ્સ કેટલી છે 10 lakhs. એટલે આ બેયનું ટોટલ કરીએ એટલે ટોટલ અસેટ થઈ જાય 22 lakhs. એટલું ક્લિયર? એટલે અહીંયા પણ 22 lakhs જ હોય. એટલું ક્લિયર? હવે આપણને શું આપ્યું છે ટોટલ લાયબિલિટી આપી છે. એટલે એમાં
બધી લાયબિલિટી આવી ગઈ, લોંગ ટર્મ એ આવી ગઈ હોય ને, ક્રેડિટર ને બધું આવી ગયું, એટલે આપણે અલગથી લખવું નથી, બરાબર. એટલે આપણે ટોટલ લાયબિલિટીઝ અહીંયા લખી નાખીએ. કેટલા રૂપીસ છે? 10 lakhs. તો હવે અહીંયા કેટલા બચ્યા? 12 લાખ બચ્યા અહીંયા. એ 12 લાખ શું હશે? યા ઇક્વિટી શેર હોલ્ડર્સ ફંડ. 12 લાખ શું હશે આપણું? ઇક્વિટી શેર હોલ્ડર્સ ફંડ. ક્લિયર? ચલો લોંગ ટર્મ ડેટ ગોતવું પડશે. હેડિંગ આપો, લોંગ ટર્મ ડેટ ઇઝ ઇક્વલ ટુ લોંગ ટર્મ ડેટ. એટલે એવું કંઈ નથી પણ આપણે ટોટલ ડેપ્ટ હોય, ટોટલ લાયબિલિટી, એમાંથી શોર્ટ ટર્મ માઇનસ કરી નાખીએ તો એ લોંગ ટર્મ જ હોય ને. ટોટલ લાયબિલિટીઝ કેટલા રૂપીસની ટોટલ લાયબિલિટીઝ આપણી પાસે? 10 lakhs. એમાંથી આપણે કરંટ લાયબિલિટી માઇનસ કરી નાખીએ તો બાકીની લોંગ ટર્મ જ હોય ને. ટોટલ લાયબિલિટી હોય, બરોબર છે, એમાંથી આપણે કરંટ માઇનસ કરી નાખીએ, એટલે કે ક્રેડિટર્સ માઇનસ કરી નાખીએ. આ બધી કરંટ છે. ઓલા કરંટ રેશિયો આપણે જોઈ હતી બધી, ખબર? 1,60,000 પછી માઇનસ બિલ્સ પેયેબલ, એટલે આ બધી કરંટ લાયબિલિટી છે, બિલ્સ પેયેબલ ને બધું. ડાયરેક્ટ એમ કામ ન કરે, લખવું જોઈએ ને. 1,40,000 પછી આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ એ માઇનસ કેટલા? 1 લાખ. તો બાકીની હોય શું હોય? લોંગ ટર્મ. લોંગ ટર્મ ડેટ. દસ માંથી 3 ગયા એટલે 7, 7 માંથી 1 ગયા એટલે 6, 6 લાખ. બરોબર. ચલો કરી નાખો ફોર્મ્યુલા. ડેટ ઇક્વિટી રેશિયો ઇઝ ઇક્વલ ટુ long term debt divided by equity share holders fund. એટલે કેટલા થશે? 12 lakhs divided by 6 lakh. is equal to 2:1. ક્લિયર? ચલો આ રેશિયો અહીંયા પૂરો થાય છે ગાઈસ. બરાબર. હવે નેક્સ્ટ વિડીયો બનાવો જ કે આમાંનામાં છે? કન્ટિન્યુ કરીએ. 0.7 છે. હવે જોઈએ હાલો કેટલું હાલે છે. ચલો આ રેશિયો અહીંયા પૂરો થયો આપણો. બરાબર. ઘણા બધા સમ હતા એટલે એના પરથી આપણે કહી શકીએ કે આના ચાન્સીસ ઝાઝા રહેશે. બરાબર. સમ આના ઝાઝા બધા હતા એટલે આપણે કહી શકીએ કે આના ચાન્સીસ છે એ ઝાઝા છે. ચલો નવું હેડિંગ આપો. હવે આના પછી એક રેશિયો રહેશે, ટૂંકમાં 2 રેશિયોનો કામ છે, બાકી ખેલ ખતમ થશે. બરાબર. અને રિવિઝનમાં મારે ઓલો સમ મેં તમને હોમવર્કમાં આપ્યો તો એ કરાવો છે, પણ એ કાલે. ચાલો લખો નવું. ટોટલ એસેટ ટુ ડેપ્ટ રેશિયો. total assets to debt ratio. બરાબર છે. total assets to debt ratio. ચલો એની ફોર્મ્યુલાસ જોજો ગાઈસ. સૌથી પહેલા શું આપ્યું છે? ટોટલ અસેટ. તો આપણે ઉપર લખશું ટોટલ અસેટ.
બેને થાકી ગઈ બિચારી. ડિવાઇડેડ બાય ડેપ્ટમાં આપણે અહીંયા શું લખવાનું છે? લોંગ ટર્મ ડેપ્ટ. હવે આના વિશે મારે કંઈ લખવાની જરૂર છે? લોંગ ટર્મ ડેપ્ટ વિશે તો ખબર જ છે કે હમણાં આપણે કર્યું જ છે, બરાબર, લોંગ ટર્મ ડેપ્ટનું તો. એટલે આમાં કંઈ કરવાની જરૂર છે નહીં. ક્લિયર? ઓકે, ચલો હવે કરીએ બાકીની બધી વસ્તુઓ. જો ઇલસ્ટ્રેશન નંબર 19, આવો ઇલસ્ટ્રેશન નંબર 19 ઉપર. ઇલસ્ટ્રેશન નંબર 19 ઉપર આવો બધા લોકો ગાઈસ. ઇલસ્ટ્રેશન નંબર 19 આવ્યા. ચલો શું કે છે? ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ઓફ યુ લિમિટેડ કેલ્ક્યુલેટ ટોટલ અસેટ ટુ ડેપ્ટ. એટલે યાદ આવી જવું જોઈએ કે ઉપર જોઈએ છે ટોટલ અસેટ્સ, નીચે જોઈએ છે ડેપ્ટ. ને ડેપ્ટમાં પણ કેવું તો કે લોંગ ટર્મ. શેર કેપિટલ આપ્યું, રિઝર્વ અને સરપ્લસ આપ્યું, નોન કરંટ લાયબિલિટી આપી અને કરંટ લાયબિલિટી આપી જ. તો ડેપ્ટ કેમ ગોતવું, ટોટલ એસેટ્સ કેમ? ચલો લોંગ ટર્મ તો મળી જાય. લોંગ ટર્મ ડેપ્ટ એટલે કે નોન કરંટ લાયબિલિટી, બરોબર ને? નોન કરંટ એટલે લોંગ ટર્મ. તો લોંગ ટર્મ ડેપ્ટ તો મળી ગયું. ચલો, પણ અસેટ્સ ગોતવા માટે શું બનાવવું પડશે? અહીંયા પણ બેલેન્સ શીટ. હું બધાને બેલેન્સ શીટ એટલે જ શીખવાડું છું કારણ કે એ થોડું ઇઝી પડે, બરોબર, યાદ રાખવામાં ને એમાં. મને લાગે એક રેશિયો આમાં થાય, બાકીનો નેક્સ્ટ લેક્ચરમાં લેવું પડશે. લાયબિલિટીઝ ના હમણાં જ પૂરું કરાવી દે. નેક્સ્ટ લેક્ચર આજે જ બનાવી નાખો એટલે બધા તૈયારી થવા માંડે, બરોબર છે? લાયબિલિટી અમાઉન્ટ રૂપીસ, અસેટ્સ એમાઉન્ટ રૂપીસ. ક્લિયર? ચલો તો એમાં જોઈએ છીએ સૌથી પહેલા શું આપણને આપ્યું છે. શેર કેપિટલ ક્યાં આવે? લાયબિલિટી સાઈડ. શેર કેપિટલ કેટલા રૂપીસ છે? 30 lakhs. ગયા વખતે આપણે આ ફાઇન્ડ કરતા હતા ને આ વખતે આ બિચારા આ આપણને આપી દીધું છે. પછી રિઝર્વ એન્ડ સરપ્લસ, એ પણ ત્યાં જ આવે. રિઝર્વ એન્ડ સરપ્લસ કેટલા છે? 5 lakhs અહીં જ આવશે. પછી નોન કરંટ લાયબિલિટી એટલે કે લોંગ ટર્મ ડેપ્ટ. નોન કરંટ લાયબિલિટી ઇન્ટુ બ્રેકેટમાં તમારી જાણ ખાતર લખી નાખો લોંગ ટર્મ ડેપ્ટ. કેટલા રૂપીસ છે? 10 lakhs. એના પછી છે આપણી પાસે કરંટ લાયબિલિટી, એ પણ ત્યાં જ લખશું. કરંટ લાયબિલિટીઝ કેટલી ગાઈસ? 5 lakhs. ટોટલ 30 ને 5 35 ને 10 45 ને 50. હા, તો 50 તો આનો ટોટલ એ 50 જ હોય અસેટ્સનો જ. તો મળી ગઈ ટોટલ એસેટ્સ 50 લાખની. લખો ટોટલ અસેટ ટુ ડેટ રેશિયો. ટોટલ assets to debt ratio is equal to total asset divided by long term debt. 50 lakhs divided by 10 lakhs. હમણાં જ લખાયું ને મેં ઉપર ઇન્ટુ બ્રેકેટ કરી નહોતું લખાયું? હા, 50 lakhs divided by 10 lakhs. Answer is 5:1. આવડું બધાને ગાઈસ? આન્સર ઇઝ 5:1. ક્લિયર? ઓકે, ચલો એના પછીનો 20 સમ. ઇલસ્ટ્રેશન 20 મોસ્ટ આઈએમપી કરો. Illustration number 20 and that is most IMP. Illustration number 20 most IMP. જો
એની પેલા બધું જોવાનું. નોન કરંટ અસેટ ડેપ્રિસિએશન એ પેલી તો માઇનસ કરી નાખેલા અસેટ મળી જાય. કરંટ અસેટ બેયનો ટોટલ કરીએ એટલે તો ખબર પડી જાય ને. નોન કરંટ પ્લસ કરંટ કરીએ એટલે ટોટલ અસેટ. પછી ટોટલ લાયબિલિટી આપી એમાંથી કરંટ લાયબિલિટી માઇનસ કરી દઈએ એટલે લોંગ ટર્મ ડેપ મળી જાય. સિમ્પલ છે. જોવો કાંઈ નથી. સમજો. સમ ઇઝ ઇઝી નાઉ. ચલો નોન કરંટ અસેટ્સ તમને આપી છે કેટલી? નોન કરંટ અસેટ્સ તમને ગ્રોસ કરીને કહે છે. ગ્રોસ એટલે કે એમાંથી ડેપ્રિસિએશન બાદ કરવાનો બાકી હોય, ડેપ્રિસિએશન માઇનસ કરવાનો બાકી છે એટલે તમને એ ગ્રોસ કહે છે. તો એમાંથી આપણે કરી નાખીએ માઇનસ એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન. તમે ખાલી ડેપ્રિસિએશનથી યાદ રાખજો. બીજી જ લાઈનમાં દોસ્ત કેટલા રૂપિયા છે? 3 લાખ. એટલે 25 લાખ તમારી નોન કરંટ અસેટ થઈ. નોન કરંટ અસેટ્સ બરોબર છે. 25 લાખ થઈ. એમાં તમે કરંટ અસેટ એડ કરી દો. નોન કરંટ હોય એમાં કરંટ એડ કરી દો એટલે ટોટલ મળી જાય કે ન મળી જાય? પ્લસ કરંટ અસેટ્સ. ચલો કરંટ અસેટ્સ કેટલી છે? 5 લાખ. ટોટલ મળી ગઈ આપણને. ટોટલ અસેટ્સ 30 લાખ. ચલો એક કામ પૂરું. આવડું. નોન કરંટ અસેટ પ્લસ કરંટ અસેટ એટલે ટોટલ એસેટ્સ બરોબર. હવે આપણે ગોતવા જઈએ લોંગ ટર્મ ડેપ્ટ. હેડિંગ આપો લોંગ ટર્મ ડેપ્ટ. લોંગ ટર્મ ડેપ્ટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ લાયબિલિટીઝ. કેટલી છે ટોટલ લાયબિલિટીઝ? 7 લાખ માઇનસ કરંટ લાયબિલિટીઝ કેટલી? કરંટ લાયબિલિટી 1 લાખ એટલે બાકીની 6 લાખ હોય લોંગ ટર્મ લાયબિલિટી અથવા તો લોંગ ટર્મ ડેપ્ટ કહેવાય. લખો ટોટલ અસેટ ટુ ડેટ રેશિયો. ટોટલ assets to debt ratio is equal to total asset divided by long term liabilities અથવા long term debt. નામ નથી બદલાવતો હોડી. ચલો ટોટલ એસેટ્સ હમણાં જ ફાઇન્ડ કરી. કેટલી હતી આપણી? 30 lakhs. લોંગ ટર્મ લાયબિલિટી 6 lakh. 5:1. આન્સર ઇઝ ધીસ 5:1. નાવ ઓકે ક્લિયર? હજી સોમ છે એનો ક્યાંથી કરાવો એક્સરસાઇઝનો. પછી આમાં કદાચ પૂરું ન થાય તો ખોટું હેરાન થવું ને. 0.4 જ રહ્યું ન થાય. ચલો જોઈ લઈએ એક્સરસાઇઝનો સમ નંબર 12 પેજ નંબર 248. પેજ નંબર 248. પેજ નંબર 248. એક્સરસાઇઝનો સમ નંબર છે આપણો 12. Now okay friends, clear? Okay, ચલો જોઈએ શું કહે છે એ સમજીએ. Thank you. From the following information, our company limited calculate total asset debt ratio. તમને જો પ્રેફરન્સ શેર આપી, ઇક્વિટી શેર આપી, રિઝર્વ અને સરપ્લસ આપ્યું, નોન કરંટ લાયબિલિટી એટલે એ તો તમને ખબર પડી જ ગઈ. તો આ બધી વસ્તુ જો કરંટ લાયબિલિટી તમને બેલેન્સ શીટ જ બનાવવું પડશે. બધી વસ્તુ લાયબિલિટી સાઈડની છે, બધી વસ્તુ લાયબિલિટીમાં મૂકી દો
એટલે અસેટનો ટોટલ મળી જાય. બરાબર છે. લખો અહીંયા લાયબિલિટીઝ amount rupees assets amount rupees. ચલો હવે આપણે જોઈએ છીએ ગાઈસ ચલો આ બધી લાયબિલિટી સાઇડની મેટર આપી છે આપણને. લખી નાખી લાયબિલિટી સાઇડ બધી વસ્તુ. પ્રેફરન્સ શેર કેપિટલ 6 લાખ, પ્રેફરન્સ શેર કેપિટલ 6 લાખ. એના પછી 10 લાખ ઇક્વિટી શેર કેપિટલ 10 lakhs, ઇક્વિટી શેર કેપિટલ કેટલી છે આપણી પાસે 10 lakhs. એના પછી રિઝર્વ એન્ડ સરપ્લસ એ પણ ત્યાં જ રિઝર્વ એન્ડ સરપ્લસ કેટલું છે 2 lakhs. પછી નોન કરંટ લાયબિલિટી એ પણ ત્યાં જ નોન કરંટ લાયબિલિટીઝ ઇન્ટુ બ્રેકેટ કરીને લખી નાખવાનું લોંગ ટર્મ ડેપ્ટ. શું લખવાનું લોંગ ટર્મ ડેપ્ટ. કેટલા રૂપીસ થશે 4 લાખ. એના પછી કરંટ લાયબિલિટી એ પણ કેટલી થશે ગાઈસ 4 લાખ. ટોટલ કરીએ તો 10 ને 6 16 ઓકે 26 લાખ મળી ગઈ ટોટલ અસેટ. ટોટલ મૂકી દઈએ. ચલો ફોર્મ્યુલા કરીને હવે સમ પૂરો કરી નાખશો ને. 26 લાખ ભાગ્યા 4 લાખ 26 લાખ ડિવાઇડેડ બાય 4 લાખ. ચલો તો આ પૂરતું એટલું રાખી છે. એક જ ઓલા ટોપિક માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું ગાઈસ. તો નેક્સ્ટ વિડીયો સુધી મને રજા આપો. જો તમને મારા વિડીયો ગમે તો એ ચેનલને લાઈક કરી લો, શેર કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને તમારા ગ્રુપમાં આને શેર કરો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.